આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. ગાજવીજ અને પવન સાથે વરસી શકે છે વરસાદ. હવામાન વિભાગ અનુસાર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની સંભાવના. મંગળવારે સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદનું એલર્ટ. આગામી 2 દિવસ માટે માછીમારો માટે જાહેર કરાઈ ચેતવણી. દરિયો ન ખેડવાની સૂચના. હવામાન વિભાગ અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત. મોડી રાતે ધાનેરા, લાખણી, દાંતીવાડા, દિયોદર, કાંકરેજ સહિતના તાલુકાઓમાં ખાબક્યો વરસાદ. કાંકરેજના શિહોરી, ખીમણા, ચેખલા, કુંવારવા અને આકોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ મેઘમહેર. પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે છવાયો મેઘાવી માહોલ. પાટણ અને સિદ્ધપુર પર મેઘરાજાએ વરસાવ્યું હેત. પાટણ તાલુકાના ગોલાપુર, અનાવાડા, માતરવાડીમાં પવન સાથે વરસ્યો વરસાદ, તો સિદ્ધપુરમાં કાલેડા, દશાવાડા, ખળી સહિતના ગામો પણ ભીંજાયા. ઝમાઝમ વરસાદ વરસ્યો વલસાડમાં. શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છવાયો મેઘાવી માહોલ. ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના માર્ગો થયા પાણી, તો વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. ધોધમાર વરસાદ વરસ્યો ઉમરપાડાના જંગલ વિસ્તારમાં. વરી નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. માંડવીનો દેવગઢ આંધરવાડી બ્રિજ પણ જળમગ્ન. લો લેવલના સ્થાને હાઈ બેરલ બ્રિજ બનાવવાની સ્થાનિકોની માંગ. ખેડા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ. નડિયાદ આણંદ વચ્ચે ખાબક્યો મુશળધાર વરસાદ. લો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં સતત બીજા દિવસે ભારે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો મુશળધાર વરસાદ. મુખ્ય બજારમાં નદીની જેમ વહ્યા પાણી. વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારમાં પણ થઈ મેઘરાજાની મહેર. વડોદરાના શિનોરમાં મેઘરાજાની મહેર યથાવત. શિનોર શહેરની મુખ્ય બજારમાં વહ્યા વરસાદી પાણી. તાલુકાના સેગવા, સીમડી, સાડલી, અવાખલ, ઉતરાજ સહિતના ગામોમાં પણ ભીંજાયા. ખેતીલાયક વરસાદથી અન્નદાતામાં છવાયો આનંદ. દાહોદ જિલ્લામાં આવેલો ઉમરિયા ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસ તેમજ જિલ્લામાં સારા વરસાદને પગલે ડેમ છલકાયો. જિલ્લાના અન્ય 6 ડેમની સપાટીમાં પણ થયો વધારો. ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસ્યો સરેરાશ 49.96% વરસાદ. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.44% અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો સરેરાશ 53.63% વરસાદ. અત્યાર સુધી કચ્છમાં જરૂરિયાત કરતાં 184% વધુ વરસાદ. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં જરૂરિયાતની સામે વરસ્યો સરેરાશ 10.5% વરસાદ. સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ 49.19% વરસાદ. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 45.92% વરસાદ. જુલાઈ મહિનાના 14 દિવસમાં અમદાવાદ પશ્ચિમમાં 3 ઇંચ વરસાદ, તો પૂર્વ વિસ્તારમાં ખાબક્યો સરેરાશ 4 ઇંચ વરસાદ. હવે આગામી 4-5 દિવસ અમદાવાદમાં વરસાદી ઝાપટાની હવામાન વિભાગની આગાહી. ચોમાસું શરૂ થયાના માત્ર 29 દિવસમાં ખાબક્યો સિઝનનો 50% વરસાદ. 100 તાલુકાઓમાં 50%થી વધારે, તો 3 તાલુકાઓમાં 100%થી વધુ વરસાદ. વાવેતર અને જળ સંગ્રહ પણ 50%ને પાર. રાજસ્થાનના બુંદીમાં ભારે વરસાદથી તબાહી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ થયા જળમગ્ન. અનેક ગામો ફેરવાયા બેટમાં. જિલ્લાના 8 ડેમો છલોછલ. રાજસ્થાનના જાલોરમાં ધોધમાર વરસાદ. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર વહેતી થઈ નદીઓ. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પશુપાલકોમાં ભારે રોષ. ઈડરના ભોજપુરમાં પશુપાલકોએ કર્યો વિરોધ, તો પ્રાંતિજના બાલીસણા અને તલોદના વખતપુરમાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી ઠાલવ્યો આક્રોશ. દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે શરૂ કરેલું આંદોલન આખી રાત ચાલ્યું. ઈડર અંબાજી સ્ટેટ હાઈવે પર શ્યામનગર પાસે ટેન્કર અટકાવવામાં આવ્યું. બાદમાં ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું. દૂધનું નુકસાન થતું અટકાવવાના બદલે પોલીસકર્મીઓ પલાયન થઈ ગયા. ખેડાના માલવણ ગામમાં પિતાએ સગી દીકરીની કરી હત્યા. વિજય સોલંકી નામના પિતાએ 7 વર્ષની દીકરી ભૂમિકાને કેનાલમાં ફેંકી દીધી. પરિવારને સંતાનમાં 2 દીકરી હતી. પુત્ર પ્રાપ્તિની લાલસાએ માતાની સામે જ પિતાએ પુત્રીની કરી હત્યા. પોલીસે હેવાન પિતાની કરી ધરપકડ.
કચ્છના સરહદી વિસ્તારમાંથી ઝડપાયો પાકિસ્તાની નાગરિક. લખપતના સરક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારની ધરપકડ. ભારતીય સીમમાં ઘૂસી જતા બીએસએફના જવાનોએ દબોચી લીધો. બોટની તલાશી લેતા કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી. ખાડા રાજથી અમદાવાદ પૂર્વ જ નહીં પશ્ચિમમાં પણ વાહન ચાલકો પરેશાન. ગોતા, રાણી, વેજલપુર અને ગોદરેજ ગાર્ડન સિટી સહિત વિસ્તારમાં અનેક ઠેકાણે મસમોટા ખાડા. ખાડા રાજથી અમદાવાદ પૂર્વ જ નહીં પશ્ચિમમાં પણ વાહન ચાલકો પરેશાન. ગોતા, રાણી, વેજલપુર અને ગોદરેજ ગાર્ડન સિટી સહિત વિસ્તારમાં અનેક ઠેકાણે મસમોટા ખાડા. ટ્રેનમાં તત્કાલ બુકિંગ માટે આજથી આધાર ઓટીપી અનિવાર્ય. આઈઆરસીટીસીએ સર્વરને અપગ્રેડ કરતા વેબસાઇટ કે એપ્લિકેશન પરથી ટિકિટ બુકિંગની ઝડપ બનશે ડબલ. નવા નિયમના કારણે એજન્ટો બુકિંગ શરૂ થયાને 30 મિનિટ દરમિયાન ટિકિટ નહીં કરાવી શકે બુક. ટેક્સી સર્વિસમાં 8 વર્ષ જૂની કાર પર પ્રતિબંધના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ. અમદાવાદ ટેક્સી ડ્રાઈવર એસોસિએશનનું નિવેદન. કેન્દ્રના નિર્ણયના કારણે ટેક્સી સર્વિસમાં ચાલતા ખાનગી વાહનો સિસ્ટમમાંથી થશે બહાર. સરકારનો નિર્ણય ગેરવાજબી. અમારો મત નહીં લેવામાં આવે તો કરીશું આંદોલન. અમદાવાદમાં ટ્યુશન કરતા વિવિધ સ્કૂલના 16 શિક્ષકના લેવાયા રાજીનામા. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવી શકે તે પ્રકારના સરકારના ઠરાવ અને નિયમ છતાં ઘણા શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાની લેખિત ફરિયાદ બાદ કાર્યવાહી. હવે ગ્રાન્ટેડ શિક્ષકો સામે કાર્યવાહી થશે કે નહીં તે મોટો સવાલ. છેલ્લા 3 મહિનામાં રહેણાંક મકાનોમાં મંદીનો માહોલ. વેચાણમાં 20% સુધીનો ઘટાડો. 2024માં 1,20,335ની સરખામણીમાં વર્ષ 2025માં 96,285 રેસિડેન્શિયલ યુનિટ્સ જ વેચાયા. અધ્યાપક સહાયકોનો ફિક્સ પગારનો સમય ગણાશે બઢતીમાં. અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકારનો મંજૂરી ઠરાવ. હવે ફિક્સ પગારના અધ્યાપકોને 9 વર્ષના બદલે 5 વર્ષે જ મળશે ઉચ્ચતર પગાર ધોરણ. ધોરણ 12 સાયન્સની પુનઃ બોર્ડ પરીક્ષામાં 5,821 વિદ્યાર્થીઓના સુધર્યા માર્ક્સ. હવે મેરિટમાં મોટા ફેરફારની સાથે પ્રવેશ કાર્યક્રમમાં પણ થશે બદલાવ. લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતની 22 રનથી હાર. રવિન્દ્ર જાડેજાની લડાયક બેટિંગ. 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડ 2-1ની આગળ. ચોથી ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં. ટ્યુશનના શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ડીઈઓની કાર્યવાહી. ડીઈઓ હેઠળની શાળાના 5 ટ્યુશનના શિક્ષકને કરાયા સસ્પેન્ડ. ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી શાળાના 11 શિક્ષકને કરવામાં આવ્યા સસ્પેન્ડ. અમદાવાદના કુખ્યાત શખ્સે ગેરકાયદે બનાવેલી ઇમારત તોડી પડાઈ. શહેરના જમાલપુરમાં સલીમ જુમ્મા પઠાણે ગેરકાયદે રીતે ઇમારતનું કર્યું હતું નિર્માણ. સના 7 નામની બિલ્ડિંગને પોલીસની હાજરીમાં તોડવામાં આવી. મંજૂરી વગરના બાંધકામને દૂર કરવા અગાઉ આપવામાં આવી હતી નોટિસ. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરીને લઈ 90થી વધુ મકાનોને અપાઈ નોટિસ. બ્રિજ તોડવાની સાથે બાજુમાં વાહન વ્યવહાર માટે નવો રસ્તો બનાવવા આયોજન. રસ્તો બનાવવા વચ્ચે આવતા 90 મકાનોને 7 દિવસમાં મકાન ખાલી કરવાની અપાઈ નોટિસ. અમદાવાદના કાંકરિયામાં ફન કાર્નિવલ ખુલ્લું મૂકવામાં એએમસીના શાસકો નિષ્ફળ રહ્યા. 22 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કાર્નિવલને ખુલ્લો ન મુકાતા ધૂળ ખાઈ રહ્યા છે સાધનો. એપ્રિલમાં કાર્નિવલ શરૂ કરવા એએમસીએ કરી હતી જાહેરાત. ફન કાર્નિવલ ક્યારે શરૂ થશે તેને લઈને પણ શાસકો હજુ અવઢવમાં. 33 તપેલા ડાઇંગ મિલ કરવામાં આવી સીલ. ઉધના બાદ લિંબાયતમાં સુરત મહાનગરપાલિકાની ટીમે હાથ ધરી તપાસ. કાપી નાખ્યા ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન. ડાઇંગ મિલના સંચાલકોને અગાઉ મહાનગરપાલિકાએ ફટકારી હતી નોટિસ. કેમિકલયુક્ત પાણી છોડનાર ડાઇંગ મિલ સામે કડક કાર્યવાહીના આદેશ. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે વ્યારાના અલગ અલગ 12 વિક્રેતાઓને ફટકાર્યો દંડ. વર્ષ 2024-25માં હોટલ, ડેરી, મીઠાઈ અને ફરસાણની દુકાનમાંથી લીધેલા નમૂનાને જાહેર કરાયા સબસ્ટાન્ડર્ડ. રિપોર્ટ નેગેટિવ આવતા ₹13,60,000નો ફટકારવામાં આવ્યો દંડ. સાંસદ પુરુષોત્તમ રૂપાલાને મળ્યા રાજકોટ લોકમેળાના રાઇડ સંચાલકો. એસઓપીને ધ્યાનમાં લઈ છેલ્લા સમયથી વહીવટીતંત્રને રાઇડ સંચાલકો આવી ગયા છે આમને સામને. રાઇડ સંચાલકોની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર અને અધિકારીઓ સાથે વાતચીત કરવાનો રૂપાલાએ આપ્યો ભરોસો. ગટરની સમસ્યાથી ત્રસ્ત રાજકોટના વેપારીઓ. કોઠારિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી. સ્થાનિક કોર્પોરેટર યોગ્ય જવાબ ન આપતો હોવાનો આરોપ.
સમસ્યાનું નિવારણ લાવવાની માંગણી. રાજકોટના રેલનગરમાં કર્ણાવતી સ્કૂલમાં એનએસયુઆઈનો વિરોધ. એફઆરસીની મંજૂરી વગર શાળાઓએ ફી વધારો કર્યાનો આરોપ. શાળાના ગેટ પાસે એનએસયુઆઈએ કર્યો સૂત્રોચ્ચાર. સ્કૂલમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ગંભીરા બ્રિજ પર દિવાલ મુદ્દે વડોદરાના કલેક્ટરે કરી સ્પષ્ટતા. વાહનોની જરૂર હોવાથી બ્રિજ પર રાખવામાં આવ્યા. રેસ્ક્યુ અને અન્ય કામગીરી પૂર્ણ થયા બાદ દિવાલ તોડી પડાશે. જીપીએસથી ચાલતા વાહનો ભૂલથી પુલનો ઉપયોગ ન કરે તે માટે બનાવાઈ દિવાલ. વડોદરાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયારે બ્રિજની લીધી મુલાકાત. દુર્ઘટનાને ગણાવી માનવ સર્જિત. પોતે બ્રિજ અંગે અગાઉ પ્રશાસનને રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓએ ધ્યાન ન આપ્યું હોવાનો કર્યો દાવો. અમરેલીના સાવરકુંડલામાં યુરિયા ખાતરની વિતરણ અટકાવી દેતા ખેડૂતોનો વિરોધ. તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ખાતર હોવા છતાં વિતરણ અટકાવ્યાનો આરોપ. વચગાળાના લોકોને ખાતર આપવા સ્ટોક રાખ્યાનો સંઘ સામે લગાવ્યો આરોપ. નવસારી મહાનગરપાલિકાએ દબાણ હટાવવા કરી કામગીરી. હીરા મેન્શન પાસે મંદિરને તોડી પાડવામાં આવ્યું. રોડ પહોળો કરવા માટે અગાઉ મંદિરના સંચાલકોને આપી હતી નોટિસ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કામગીરી. સાબર ડેરી પરિસરમાં પશુપાલકો પર થયેલા અત્યાચારનો પડઘો પડ્યો ધનસુરામાં. બુટાલ દૂધ મંડળીના 370 સભ્યોએ દૂધ ન ભરી નોંધાવ્યો વિરોધ. ભાવ વધારો નહીં મળે ત્યાં સુધી દૂધ ભરવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી. રાજ્યસભાના સાંસદ મયંક નાયકનો મહેસાણા મ્યુનિસિપલ કમિશનરને પત્ર. પાણીના ટેન્કર, શોષકુવા અને અન્ય સેવાઓના દર વધારાના મુદ્દે ફેરવિચારણા કરવાની રજૂઆત. આ સેવાઓ આધારિત કેટલાક વિસ્તારની પ્રજા પર આર્થિક ભારણ વધ્યું હોવાની પણ પત્રમાં કરી વાત. સરકારી સહાયથી વંચિત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વળતર ચૂકવવાની રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ આપી ખાતરી. જૂની અરજીના આધારે ખેતીવાડી અધિકારી મારફતે ચૂકવાશે વળતર. ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024માં અતિવૃષ્ટિને કારણે ખેતીને થયું હતું નુકસાન. તાત્કાલિક ધોરણે હાથ ધરાયું કેનાલનું સમારકામ. છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય યોજનાની કેનાલોના લોકાર્પણ પહેલા જ પડી હતી મસમોટી તિરાડો અને ગાબડા. એબીપી અસ્મિતા પર અહેવાલ પ્રસારિત થયા બાદ સ્થાનિક પ્રશાસન આવ્યું હરકતમાં. બનાસકાંઠાના પાલનપુરમાં હાઈવે પર પડેલા ભૂવાથી વાહન ચાલકો પરેશાન. એરોમા સર્કલ નજીક નેશનલ હાઈવે પર છેલ્લા 3 દિવસથી પડ્યો છે ભૂવો. છતાં પાલિકા કે પ્રશાસન નગરોળ શાસકોએ ભૂવાને પૂરવાનું નથી કરી કામગીરી. વાહન ચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય. લાફાકાંડના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું જેલવાસ વધ્યો. સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા. હવે હાઈકોર્ટનો દરવાજો ખટખડાવવો પડશે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ. ધરપકડ બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામેના કેસમાં આવ્યો નવો વળાંક. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સોશિયલ મીડિયામાં લખ્યો પત્ર. જો ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો કેસ પરત ખેંચવાની દર્શાવી તૈયારી. ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ભાજપ પર પ્રહાર. કેટલાય પુલો તૂટ્યા અને અનેકના મોત થયા છતાં તપાસના નામે ભીનું સંકેલાયું. પહેલા પુલ રસ્તાઓની યોગ્ય તપાસ બાદ તેને શરૂ કરવા જોઈએ તેવી કરી માંગણી. મહેસાણા જિલ્લાના નવા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો યોજાયો પદગ્રહણ સમારોહ. શક્તિસિંહ ગોયલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા. બળદેવજીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ નહીં પણ પોલીસ લડે છે ચૂંટણી. સગીર વિદ્યાર્થીની સાથે છેડતીના કેસમાં પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકને કરાયો સસ્પેન્ડ. 2 અધિકારીને સોંપવામાં આવી તપાસ. અમદાવાદની જમાલપુરમાં આવેલી શાળામાં ફરજ બજાવતા શિક્ષક સામે થોડા દિવસ અગાઉ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. બોગસ હથિયાર લાયસન્સ થકી હથિયાર મોકલનાર અને મેળવનાર ગેંગના વધુ એક મોડ્યુલનો પર્દાફાશ. ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે હાથ ધરી તપાસ. હથિયાર સાથે 7 શખ્સની ઉત્તર પ્રદેશના એટાથી કરાઈ અટકાયત. ખોટા હથિયાર લાયસન્સ બનાવી હથિયાર મેળવ્યા હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. 5 કરોડ 60 લાખના દેકાડો કોઈન કૌભાંડનો મુખ્ય આરોપી મુંબઈથી ઝડપાયો. આરોપી રણજીત છેલ્લા 6 વર્ષથી હતો ફરાર. વર્ષ 2019માં સુરતમાં નોંધાયો હતો ગુનો. ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ચૂનો ચોપડી આરોપી ભાગ્યો હતો દુબઈ.
લૂંટના કેસમાં સીસવા ગામમાંથી 2 આરોપીની ધરપકડ. સુરતના અમરોલીમાં 7,88,000ની લૂંટની ઘટનાને અંજામ આપી આરોપીઓ થયા હતા ફરાર. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારાપુરમાં હાથ ધરી તપાસ અને ઝડપી પાડ્યા બંને આરોપીઓને. રૂપિયા 4,66,000 કરાયા રિકવર. ભાવનગરમાં ડીઝલ ચોરીના કેસમાં આરોપીની ધરપકડ. વરતેજ રેલવે સ્ટેશન પર પાર્ક કરેલા ડીઝલ એન્જિનમાંથી એક શખ્સે 150 લીટરના જથ્થાની કરી ચોરી. રિક્ષા ચાલક લાલા મકવાણાને રેલવે પોલીસે ઝડપી પાડ્યો. 22 વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત. સુરતના રાંદેરની શ્રીજીનગર નજીક રહેતી મહિલાનો ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ. પતિએ ગળું દબાવીને હત્યા કરી હોવાનો પરિણીતાના પરિવારજનોનો આરોપ. ઘટના બાદ પરિણીતાનો પતિ ફરાર. ડભોઈ વડોદરા રોડ પર એક કારમાં લાગી ભીષણ આગ. એસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ કારમાં ભભૂકી ઉઠી આગ. કારમાં સવાર 4નો થયો બચાવ. આગની ઘટનાને લઈને થયો ટ્રાફિક જામ. બિસ્માર રોડથી લોકોને હાલાકી. કોંગ્રેસે જૂનાગઢના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કેશોદના 41 ગામને જોડતા નાના મોટા રસ્તાનું સમારકામ કરવાની માંગણી. વહેલી તકે સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી. ભારે વાહનો માટે કાંકરેજના ઊણ અને શિયા નજીક આવેલો માઇનોર બ્રિજ કરાયો બંધ. માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું. વાહન ચાલકોને ઊણ, વાલપુરા, માનપુરા, શિયા રસ્તાનો વૈકલ્પિક ઉપયોગ કરવાનો કરાયો અનુરોધ. જર્જરિત બ્રિજ કરાયો બંધ. ગોધરાના રતનપુર, કાંટડી અને ટુવા ગામને જોડતો બ્રિજ 31 ડિસેમ્બર 2025 સુધી કરવામાં આવ્યો બંધ. 45 વર્ષ જૂનો બ્રિજ બન્યો હતો જોખમી. માર્ગ મકાન વિભાગે બંને તરફ ચણતર કરી અવરજવર માટે પુલ કર્યો બંધ. બનાસકાંઠામાં આવેલા મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ. 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની ગયો હોવાથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. ભારે વાહનોને રતનપુર ચોકડીથી આપવામાં આવ્યું ડાયવર્ઝન. વરસાદના કારણે દાંતીવાડાના અનેક રોડનું ધોવાણ. ખારા ગામથી માલપુરિયા, હરિયાવાડા, જેગોલ અને પાથાવાડા તરફના ડિસ્કો રોડથી સ્થાનિકો ત્રસ્ત. 3 વર્ષ અગાઉ જ બનાવાયો હતો રોડ. તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવાની સ્થાનિકોની માંગ. પાટણ જિલ્લામાં વધુ એક બ્રિજ વાહન વ્યવહાર માટે કરાયો બંધ. મણુંદ કંથરાવી રોડ પર માઇનર બ્રિજમાં સ્લેબ ડ્રેન ક્રિટિકલ હોવાથી કરાયો બંધ. માર્ગ અને મકાન વિભાગે વાહનોને અન્ય રોડ પર ડાયવર્ટ કરવાના કર્યા આદેશ. નર્મદા જિલ્લાના કરજણ નદી પરના બ્રિજનું કલેક્ટરે કર્યું નિરીક્ષણ. નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આપી જરૂરી સૂચના. વરસાદને કારણે તૂટેલા રોડનું સમારકામ યુદ્ધના ધોરણે કરવાનો કર્યો આદેશ. સુરત શહેરમાં મેટ્રોને સમાંતર માર્ગોનું સમારકામ હાથ ધરાયું. પુરાણ અને સમારકામ કરી રોડ પરથી 477 ખાડા દૂર કરાયા. 94% કાર્ય પૂર્ણ થયું. આશરે 2.5 કિલોમીટર લંબાઈના રોડને રીસરફેસ કરાયા. બાકીનું કામ આગામી 4 દિવસમાં પૂર્ણ કરાશે તેવો પ્રશાસનનો દાવો. સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ કામરેજ નજીક આવેલ પુલનું કર્યું નિરીક્ષણ. બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની કામગીરી અંગે મેળવી માહિતી. આશરે 30 થી 35 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી પુલને ફરીથી વાહન વ્યવહાર માટે મૂકવામાં આવશે ખુલ્લો. નર્મદામાં કલેક્ટરે જિલ્લાના મહત્વના પુલની લીધી મુલાકાત. જિલ્લાના 7 જર્જરિત પુલને બંધ કરવાના આપ્યા આદેશ. અન્ય પુલની સ્ટેબિલિટી ચેક કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. માર્ગ સમારકામ અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં શરૂ કરાયું વિવિધ માર્ગનું સમારકામ. મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારના રોડના સમારકામ અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા સહિતની કામગીરી હાથ ધરી. ગંભીરા પૂર હોનારત બાદ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવી બ્રિજ ચકાસણીની કામગીરી. મહીસાગર જિલ્લામાં પહોંચી ગાંધીનગરની એક ટીમ. જિલ્લામાં આવેલા 70% બ્રિજની ગુણવત્તાની કરાઈ ચકાસણી. ઓગસ્ટ મહિનાના અંતમાં અથવા સપ્ટેમ્બરમાં મળી શકે છે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર. 3 દિવસનું સત્ર યોજાય તેવી સંભાવના. 6 મહિનાના અંતરાલમાં મળતું હોય છે વિધાનસભાનું સત્ર. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ IIT RM ખાતે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ સહિત ટાઈપ સ્ટાફ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરાયું. રૂપિયા 103 કરોડના ખર્ચે કરવામાં આવ્યું નિર્માણ. અગ્ર સચિવ મુકેશ કુમારે IIT RMના આજ સુધીના વિકાસની આપી માહિતી. પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક. વિકાસ કામ માટે 774 લાખથી વધુના કામ મંજૂર કરાયા. જનહિતલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના અપાઈ.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું કરાયું ઉદ્ઘાટન. ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન મશીન, ઓપીડી, બિલ્ડિંગમાં નવું રજિસ્ટ્રેશન કાઉન્ટર, ફાર્મસી કાઉન્ટર, બાળરોગની 1200 બેડની હોસ્પિટલ ખાતે બાળકો માટેનો બગીચો, ચાલો રમીએનું કર્યું ઉદ્ઘાટન. જળ સંચય અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત શહેરમાં હાથ ધરાયું અભિયાન. નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ, દર્દીઓ તેમજ અન્ય લોકોમાં છત્રીનું કરાયું વિતરણ. વરસાદના પાણીનો જમીનમાં સંગ્રહ થાય તે માટે આપવામાં આવ્યો સંદેશ. વનીકરણ માટે અનોખી પદ્ધતિ. ભિલોડા વન વિભાગે ડ્રોનની મદદથી ડુંગરાળ જંગલ વિસ્તારમાં શરૂ કર્યું વનીકરણ. 50 હેક્ટર વિસ્તારમાં નાખવામાં આવ્યા 3 લાખથી વધુ સીડ બોલ. સુધાંશુ મહેતાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં કરાઈ વરણી. સુધાંશુ મહેતાના નામે કાર્યરત છે સેવાકીય ફાઉન્ડેશન. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ ફાઉન્ડેશનના માધ્યમથી. દાહોદમાં આઈટીઆઈમાં ઇન્ટરવ્યૂના રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓની ભીડ. વિઝન ઇન્ડિયા સર્વિસ ખાનગી કંપનીમાં રજિસ્ટ્રેશન માટે ભીડ. રેલવેમાં વેલ્ડર, ફીટર અને હેલ્પરની ભરતી. વિદ્યાર્થીઓએ QR કોડથી કરાવ્યું રજિસ્ટ્રેશન. ફોન કરી ઉમેદવારોને કંપની ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. હાજર બજારમાં સોનામાં તેજી તરફી ચાલ. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 98,100ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 99,900 અને 22 કેરેટ સોનાનો ભાવ 91,600ની આસપાસ. ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો ચાંદીનો ભાવ. આઈબીજે અનુસાર 3,490ના ઉછાળા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 1,13,790ની આસપાસ. છેલ્લા 10 દિવસમાં ચાંદીના ભાવમાં સરેરાશ 6,193 રૂપિયાનો વધારો. અમદાવાદમાં ચાંદીનો ભાવ 1,14,700ની આસપાસ. 20 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો જથ્થાબંધ ફુગાવાનો દર. જૂન મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર પહોંચ્યો -0.13% પર. રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ખાદ્ય ચીજવસ્તુઓ થઈ સસ્તી. ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર પહોંચ્યો -0.26% પર. સિરિયાના ગૃહ મંત્રાલયનો દાવો. સ્વેદા પ્રાંતમાં થયેલી હિંસામાં 30 લોકોના થયા મૃત્યુ તો 100 લોકો થયા ઘાયલ. સાંપ્રદાયિક હિંસાથી મોત થયા હોવાનો સિરિયાના ગૃહ મંત્રાલયે કર્યો ઇનકાર. પૂરના પ્રવાહથી દક્ષિણ ચીનના કેટલાય વિસ્તારો પ્રભાવિત. હજારો લોકો બન્યા બેઘર. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી બચાવ ટીમ. બોટની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. પૂરના પ્રવાહથી દક્ષિણ ચીનના કેટલાય વિસ્તારો પ્રભાવિત. હજારો લોકો બન્યા બેઘર. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી બચાવ ટીમ. બોટની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.